લાગી છે। બે વાહનો, 5 દુકાનો સહિતના મકાનોમાં આગ લાગી। મેડિકલ સ્ટોર પણ આગમાં બળીને ખાખ થઈ ગયો। આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી। ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો। રાવપુરા ટાવરની સામે આવેલી દુકાનોમાં આગની ઘટના બની હતી અને આ આગની ઘટનામાં 4 થી વધુ દુકાનો છે કે જેઓનો સમગ્ર જે સામાન છે તે બળીને ખાખ થઈ ચૂક્યો હતો। આગ લાગવાનું પ્રાથમિક કારણ જાણવા નહોતું મળ્યું, પરંતુ જે રીતે કહી શકાય કે મેજર કોલ ફાયર વિભાગે જાહેર કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી। 4 થી વધુ દુકાનો, 3 થી વધુ મકાનો અને 2 વાહનો બળીને ખાખ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ફાયર વિભાગની ટીમ સવારે 5 વાગ્યાથી આગ ઓલવવા માટેની પ્રક્રિયા કરી રહી છે। આગ ઓલવાયા બાદ ફરી એક વખત આગ ધુમાડા નીકળતા હોવાનું જાણવા મળતા ફાયર વિભાગ દ્વારા ફરી એક વખત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગને કાબૂમાં લેવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી। ત્યારે જે રીતે વાત કરીએ કે ગરમીના કારણે વધી રહેલા આગના બનાવોને લઈને ફાયર વિભાગ દ્વારા સતર્કતા રાખવાની માહિતી આપવામાં આવી રહી છે। તો હાલ જે રાવપુરા ટાવર વિસ્તારમાં લાગેલી આગના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જેના કારણે કહી શકાય કે દિવસ દરમિયાન જો થઈ હોત તો મોટા પાયે દુર્ઘટના ઘટી શકી હોત। સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। આ તરફ સુરતમાં લિંબાયતમાં એક ચાર્જિંગ દરમિયાન